औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ઇલ્મના મેહાર શેખ મુસ્તફા મોલેદીના સાહેબ અને હું આજે અટાણે પેગામ આપું છું એ આપણી સૈદુની જમાતને તેમજ જે આપણી 3 જમાત છે એટલે કુલ મળીને 4 જમાતને હું આ પેગામ આપી રહ્યો છું। એ માટે આપણા બીજી 3 જમાતના મોહતરમ આલિમે દીન તેમજ મુલ્લા નિસાર સાહેબ, શેખ અફનાન પંજુ સાહેબ, અહીં જમાતના વિસ પ્રેસિડન્ટ અલહાજ અનિલભાઈ આશિક અલી મહમદ તેમજ આપણી 3 જમાતના પ્રમુખ સાહેબો, સર્વે મોમિનીન ભાઈઓ બહેનો બચ્ચાઓ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજની શહાદતનો પુરસો વક્તના ઇમામને પેશ કરતા આપ સર્વેને તસલ્લી દેતા હું તમારી સમક્ષ પેશ થયો છું એટલા માટે કે હું કરંટ આફ્રિકા ફેડરેશનનો પ્રમુખ છું। એ સાથે બીજી ટર્મ માટે મારી ઉમેદવારી પેશ કર્યો છું ને મારી ફરજિયાત બને છે કે તમારી સમક્ષ આવી અને આ મારો સંદેશો પેશ કરું। એટલા માટે કે આજે સૈદુની જમાત જે મારી હોમ જમાત છે, આ મારો છેલ્લો પ્રવચન છે કે જેમાંથી હું આખરી સંદેશો આપું છું। વધારે તો મને લાગે છે મારી ઓળખાણ તમને દેવાની જરૂર નથી, કારણ કે હું તમારામાંથી છું, તમારા માટે જ છું। તો મને લાગે છે કે 3 વર્ષ અને અગાઉ પણ પ્રમુખ પદીમાં સારી રીતના તમે મને ઓળખો છો અને હું પણ તમને સારી રીતના ઓળખું છું। હું એક સંતોષ વ્યક્ત કરું છું કે આજે કોમમાં એક જાગૃતિ આવી ગઈ છે, એટલા માટે કે એક જમાનો હતો ત્યારેના આફ્રિકા ફેડરેશન વિશે રિયુનિયનમાં ચર્ચા થતી હતી, ન રિયુનિયનની કોઈ પણ પ્રકાશ નહોતી આફ્રિકા ફેડરેશનમાં। આજ અલહમદ માશાલ્લાહ એટલી જાગૃતિ થાય છે કે હું જોઉં છું કે ઘણા વિચારો પેશ કરવામાં આવે છે અને હું એમ સંતોષ વ્યક્ત કરું છું, કારણ કે જ્યારે આપણે યુએક્સિરના પ્રમુખ હતા ત્યારે 2013માં આફ્રિકા ફેડરેશનમાં રિયુનિયન માશાલ્લાહ સામેલ થયું અને આજે રિયુનિયન આઇલેન્ડ રોશની આપી રહ્યું છે। પણ ઘણી ચીજો ઉપર ખુલાસો દેવો એ મારી ફરજિયાત બને છે। આફ્રિકા ફેડરેશન આજે 79 વાંથિયા સફર કરી રહી છે અને માડાગાસ્કાર તો 1962માં અલ્હાજ ઇબ્રાહીમભાઈ શરીફ ટેરિટોરિયલ કાઉન્સિલ કર્યા અને રિયુનિયન 2013માં સામેલ થઈ અને આજે 46 જમાત આફ્રિકા ફેડરેશનની અંદર છે અને જે કોન્ફરન્સ આવે છે જૂનમાં મોરિશસ પણ એમાં દાખલ થાય છે। એટલે આપણો કોન્સેપ્ટ છે કે આપણે વન આફેદ ફેમિલી છે ઇન્ડિયન ઓશન। આફ્રિકા ફેડરેશન કાંઈ મામૂલી શોપ નથી, એ મોટી એક સંસ્થા છે જે 1946માં સ્થાપના કરવામાં આવી છે અને પહેલી ફેડરેશન છે। ચશ્મો છે આફ્રિકા ફેડરેશન બીજી ફેડરેશન, કારણ કે જ્યારે માઇગ્રેટ થયા ત્યારે માણસો ગયા યુરોપ, તો પછી કોએજ ક્રિએટ કરવામાં આવી, અમેરિકા ગયા, કનાડા ગયા તો નસીમકો ક્રિએટ કરવામાં આવી, પછી ઓસ્ટ્રેલિયા ફેડરેશન, પાકિસ્તાન, ઇન્ડિયા। તો આફ્રિકા ફેડરેશન 79 વાંથિયા ચાલે છે। હું તાજુબ થાઉં છું કે જે આફ્રિકા ફેડરેશનની પ્રમુખ બદીમાં આવવાને તૈયાર છે એ આજે એવી વાતો કરે છે કે આફ્રિકા ફેડરેશનમાં કાંઈ એકાઉન્ટેબિલિટી નથી, કાંઈ હિસાબો નથી, કાંઈ ટ્રાન્સપરન્સ નથી। તો હું તમને સવાલ કરું છું કે આપણે જરાક હોશિયાર અને આગાહ રહીએ। હર સાલ આફ્રિકા ફેડરેશનની સુપ્રીમ કાઉન્સિલ ભરાઈ છે, ઘણા આપણા ભાઈઓ આવ્યા છે સુપ્રીમ કાઉન્સિલમાં। તમે ધારો છો
કે આફ્રિકા ફેડરેશન હિસાબો સરખા ન પેશ કરે તો આ લોકો મૂકે એવા છે? જરાક વિચાર કરો. અને જ્યારે આપણે એક સંસ્થાના પ્રમુખ બને ને, પહેલાં એ સંસ્થા ઉપર મોહબ્બત ખપે, એ સંસ્થા ઉપર કોન્વિક્શન ખપે. તમે જ્યારે એક સંસ્થા ઉપર પ્રમુખ થવાને તૈયાર થાવ અને તમે એ સંસ્થા ઉપર એક્યુઝેશન અને આલેગેશન લઈ આવો અને સંસ્થાની અઝમતને પછાડવાની કોશિશ કરો, આ મોટી જવાબદારી છે. આ મોટી જવાબદારી છે. પ્રમુખ તો આજે છે, વટાતા જશે. સંસ્થા અહીંયા છે, સંસ્થા કોમની મિલકિયત છે. સંસ્થા ઉપર, જમાતો ઉપર, ફેડરેશન ઉપર ખોટા 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 તોમતો લગાવવા ને પછી એની અઝમતને ઘટાડવી ને પછી આપણે કે જવાનો માનતા નથી કોમની પ્રગતિ ઉપર. કેમ ન માને? ન જ માને ને. આપણે પોતે જ્યારે કાંદીદા થાય છે ત્યારે આપણે આવી વાતો કરે છે. પણ હું તમને અસ્યુરન્સ આપું છું કે આફ્રિકા ફેડરેશનમાં નથી ખુમ્સનું મિસયુઝ થતું, કોઈ પણ એવા હિસાબો નથી. તમને એક બીજી દલીલ દઉં. આફ્રિકા ફેડરેશનમાં 2.5 મિલિયન એક ડોનાટર દીધો છે. તમે ધારો છો કે ડોનાટર એક સંસ્થાને આમ જ પૈસા આપે છે? જાઓ તમે ડોનાશન માંગો. અને ખાસ કરીને જ્યારે ફાઉન્ડેશન ડોનાશન આપે તો કેટલી રિક્વાયરમેન્ટ હોય, કેટલા તમારા પાસે રિપોર્ટ માંગે. 2.5 મિલિયન. તો હું તમને એક એક્ઝામ્પલ દઉં છું. જ્યારે આફ્રિકા ફેડરેશનને ડોનાશન મળે છે તો શું આ ડોનાટર અંધા અને બાડા છે ને કાન નથી એ લોકો પાસે, આંખ નથી? શું આમને આમ આપે છે? તો મને લાગે છે કે આ ચર્ચાઓ તો હર ઇલેક્શનમાં કાંદીદા લોકો ફેલાવતા હોય છે. પણ તમને હું પહેલાં ખાતરી આપું છું, કારણ કે હું જોઉં છું રિયુનિયન મડાગાસ્કારમાં પણ આવી નકામી ચર્ચાઓમાં રસ ધરાવવામાં આવે છે. અજમું થાઉં છું. પણ એ તો ડેમોક્રેટિક શાં છે. પણ હોશિયારીથી કામ લ્યો. યાદ રાખજો, આપણી કોમની તકદીર તમોને વાંદ્રોદી વેન્સાક આવરીના લખવાની છે. કોઈ બહારથી આવી અને વરસાદની મદદ તમારા સુધી નહીં લઈ આવે. પોતાને હોશિયાર રહી અને પોતાની હાલત બદલાવી અને કોમને આગળ લઈ જવાનું છે. એટલું ખાતરી રાખજો. હું તમને ઓળખું છું, તમારામાંથી છું, તમને હમણાં દલીલ દઈશ. કારણ કે વાતો ઉડે છે કે અમીનભાઈ 3 વર્ષ છે આફ્રિકા ફેડરેશનમાં એવા કર્યા છે શું? તો હું તમને હમણાં એનો ટૂંક જવાબ દઉં છું. મારી આદતમાં નથી ને મને ગમે ના કે જે કામ દર્શાવ્યા હોય આપણે એના ઉપર તાળી વગારે. પણ આજે તમે મને મજબૂર કરો છો, કારણ કે અમુક જમાતોમાં એના બારામાં સવાલ પૂછવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે હા પણ આજે 3 વર્ષ છે કાંઈ અમને દેખાતું નથી કે આફ્રિકા ફેડરેશન શું કરી છે. એનો હું તમને પ્રોપર ખુલાસો દઉં છું. પણ એટલે હું કહું છું કે પોતાની હાલત પોતાને સુધારવી ખપશે. તમે હોશિયારીઓ 25 એપ્રિલમાં તમારા હાથોમાં છે કે કેવી રીતના તમે રિયુનિયન મડાગાસ્કારની કોમ્યુનિટીની તકદીરને તમે લખો. આજે હોશિયારોનું કામ છે. પણ હવે આપણને આપણા ઉપર જ જો ભરોસો ન હોય તો પછી કોણ? પછી રોવાના આંસુઓ રહેશે. હું તમને એક્ઝામ્પલ દઉં છું કે કેવી રીતના બીજી બધી જમાતો સોની ચાલમાં ચાલી રહી છે. આપણે શું કરે છે? આપણે એકબીજાને પછાડવાની કોશિશ કરે છે. અફસોસ છે. અને મને કેવું ખપે છે કે અહીંયાથી જ નેગેટિવ કામ્પાન્યા તનામારા કરવામાં આવે છે કે ભાઈઓ અમીન નાસોર કાંઈ કર્યો નથી અને દેજો નહીં. એ તો ડેમોક્રેટિક શાં છે. પણ અજબ હું એ થાઉં છું કે અહીંયાની સસ્તાના મોટા વાં કામ્પાન્યા નેગેટિવ કરે છે. કેટલા વખત આપણે આવી રીતના ગાડીના પાછળ ને પાછળ જ હાલશું. હવે ટાઈમ આવી ગયો છે ભાઈઓ, આગળ જાઓ. આજે નસીબદાર છો તમે કે રિયુનિયન આજે ઓળખાય છે. ચારે તરફ બધી આતું છે, પણ આતુને આપણે એક્સપ્લોતે કરતા નથી. તો પછી કેનો આસમાનમાંથી તો મોજીઝા ન ઉતરે ને આપણી હાલતો બદલાવા માટે. તો હું એ જ કહું છું કે આપણે એક રહીએ, હોશિયાર રહીએ, આપણા ઉપર ભરોસો કરે અને જે કામો થયા છે ને ખાસ કામો આવવાવાળા છે એને આપણે
સારી રીતના આગળ લઈ જાય. અને હું ફક્ત કોમની જ ખિદમત નથી કર્યો. જે ઓધેમ છે નેશનાલિટીમાં, એમાં આપણો મોટો હિસ્સો છે. ત્યારે જ મને કહેવામાં આવ્યું હતું કે અમીનભાઈ, આગલા વકીલ તો ન જાણે કેટલા બધા લઈ ગયા પૈસા, તમે તૈયાર છો આ કામની મદદરૂપ કરવા માટે? મને આવડતું હતું. 450 દોષિયા હતા. એક દોષિયાના ફક્ત 500 યુરો લે તો કરો 550. તમે તો હોશિયાર છો મારા કરતાં ગણવામાં. પણ હું તમને ગવાહી આપું છું, એક ઓનોરેર હું નથી લીધો. હું પોતે મારા કામો મૂકીને જતો હતો અને સ્ટ્રેસ લેતો હતો. કારણ કે જ્યારે આ કામનો જ્યારે આપણને દેફાંસ કરવાની હતી, ત્યારે મિનિસ્ટ્રમાં મારા ઉપર બોજ હતો કે કાનૂની તौर ઉપર જવાબ આપો. તો આપણો પણ હિસ્સો છે. તો હકની સાથે કામ કરવાની કોશિશ કરો. એ સિવાય હું એ કહેવા માંગુ છું કે કાંદીદા મોહસિનભાઈ આવ્યા, જ્યારે સેમ્પિયર જમાતમાં પૂછવામાં આવ્યું કે અમને તો અહીંયા કાંઈ દેખાતું નથી, અને મોહસિનભાઈ કીધા કે અને ઘણા ડિક્લેરેશનમાં બોલ્યા છે કે હા, અમીનભાઈ શું કર્યા છે 3 વર્ષ આવીને, એના મોર તો વાઇસ ચેરમેન હતા, કર્યા છે શું? પણ હું પણ તમને એક જવાબ દઉં. મોહસિનભાઈ કિગોમાં છે ને, એક નાનકડું ગામ, એમાં પોતે બિલાલ કિગોમાના ચેરમેન છે. બિલાલ ચલાવે છે. મોહસિનભાઈ આફ્રિકા ફેડરેશનના નોમિનેટેડ કાઉન્સિલર, વર્લ્ડ ફેડરેશનના નોમિનેટેડ કાઉન્સિલર. હું પણ હકથી સવાલ કરું છું કે મોહસિનભાઈ, તમો ખોજા માટે શું કર્યા? તમે ખોજા કોમ માટે શું કર્યા છો? કાંઈ નથી કર્યા. બિલાલ મિશન કિગોમાં ચલાવે છે, સલામ થાય એની સેવા ઉપર. પણ ખોજા કોમ અને મોહસિનભાઈ અવારનવાર મને કીધા છે, 3 વખત તો મને કહી દીધા, અમીનભાઈ બસ કરો આ ખોજાને દેવાનું, બિલાલમાં દો. એના શબ્દો છે, પૂછી શકો છો એમ. તો જ્યારે આપણે કામ ન કર્યા હોય ખોજા માટે, તો પછી બરાબર છે, આપણને એમ દેખાય કે ખોજા માટે કોઈ કાંઈ કામ કર્યું જ નથી. બીજું, સેમ્પિયરમાં મોહસિનભાઈ કીધા કે આ નોમિનેશનની સિસ્ટમ છે ને, એ હવે કરંટ હમણાંના લીડર એ લોકોને જેમ સરખાઈ આવે એમ કર્યા છે. તદ્દન જૂઠી વાત છે. આ એસઓપીમાં છે. આ નોમિનેશન છે ને, આજકાલની સિસ્ટમ નથી. આફ્રિકા ફેડરેશન, વર્લ્ડ ફેડરેશનમાં ઇલેક્શનમાં છે કે જમાતો નોમિનેટ કરે, અપ્રૂવે કરે કાંદીદાચુર. પછી જો ડેડલાઇનમાં એક જ કાંદીદા હોય અને બીજો ન હોય તો ઇલેક્શન ના થાય. આ નોમિનેશનથી ઇનોન ઓપોઝ ડિક્લારે થઈ જાય. અને જો બીજો કાંદીદા આવે તો પછી ઇલેક્શન આવે. પણ નોમિનેશનનો એક અર્થ છે. મને 36 જમાત નોમિનેટ કરી છે, મોહસિનભાઈને 4 જમાત નોમિનેટ કરી છે. તો 36 જમાતના પ્રમુખ, 36 જમાતના મેનેજિંગ કમિટી, 36 જમાતના બ્યુરો, તમે એમ તો નહીં કહો ને કે આમ ને આમ સપના જોઈને નોમિનેટ કર્યા છે. તો મને 36 જમાતનો ભરોસો છે. તો આ નોમિનેશન એ કાંઈ આજની વાત નથી. આફ્રિકા ફેડરેશનનો બેકગ્રાઉન્ડ જો, હિસ્ટ્રી જો, તો તમને વધારે મજા આવશે. પણ એ છતાં હું ખુશ છું કે આજે રિયુનિયનમાં આફ્રિકા ફેડરેશન ઉપર આટલી બધી તરક્કીની સાથે માશાલ્લાહ ચર્ચાઓ અને ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે. આ એક સારી વસ્તુ છે આપણા માટે. હવે એક ચીજ પણ તમને કહી દઉં. મોહસિનભાઈ સેન્ટ્રલ બિલાલ બોર્ડના ચેરમેન હતા કેટલા વર્ષ સુધી બિલાલમાં. પણ કોઈ દિવસ બિલાલ કિગોમાં કે તાન્ઝાનિયા, કિનિયા સિવાય પ્રચાર નથી કર્યા. હા, આપણી 3 વર્ષ ટર્મમાં આપણે બિલાલ ઉગાન્ડા કર્યા ફોર્મલાઇઝ, બિલાલ
રૂવાંદા કર્યા ફોર્મલાઇઝ, બિલાલ બુજુમ્બુરા કર્યા ફોર્મલાઇઝ, બિલાલ મલાવી કર્યા ફોર્મલાઇઝ, ને હમણાં મારી વિઝિટમાં ઇન્શાલ્લાહ બિલાલ નમપુલા આવે છે. આ આપણી ટર્મમાં એક્સટેન્શન થયો છે. તો એવા ઘણા કામો છે. પણ ચાલો હું હવે આવું છું રિયુનિયન ને માડાગાસ્કર માટે. ભાઈઓ, આપણી બીજી ટર્મમાં પોલિસી રહેશે કે જમાત અને આપણી જે ટેરિટોરિયલ કાઉન્સિલ છે પ્રોએક્ટિવ બનો. હું તમારા લોકો સાથે નહીં બેસું, તમને ખરાબ લાગી જશે. કહેવા એ માગું છું તમે લોકો મારા સાથે બેસો, યાને તમે પ્રોજેક્ટને ઈધે લઈને આવો. પણ જો તમે માંગો ના, તમે પેશ ન કરો તો કેમ ખબર પડે? યુઆક્સી હમણાં જ્યારે અરુષાની મિટિંગ હતી, યુઆક્સીનો એક ડેલિગેશન નહોતો આવ્યો ને અપોલોજાઇઝ પણ નહોતી. તો આપણે જો ન સંસ્થાઓમાં જોડાય, ન પેશ થાય, પછી આપણે કે કાંઈ કામ નથી થતું, તો આ વાંક મારો નથી. આવો પ્રોએક્ટિવ બનો, જમાતોના દો પ્રોગ્રામ. અને હું તમને એક્ઝામ્પલ દઉં છું, હું છે કાંધીદા નવો નથી, તમારા સાથે વાતું કરવા નથી આવ્યો, પ્લાન કરવા કે હું પાછો આવીશ ને બેસીશ ને વિચાર કરીશ ને જોશું ને થાશે ને, એવી વાત નથી. આપણો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. હું આવું છું આ બીજી ટર્મમાં ડિલિવરી અને ઇમ્પ્લિફ કરવા માટે. અને તમને એની દલીલ દઉં છું કે આફ્રિકા ફેડરેશન સારી રીતના સપોર્ટ કરે છે, પણ તમે જો ખામોશ બેસો તો કેવી રીતના કામ થાય? એક્ટિવ બનો. હું તમને એક એક્ઝામ્પલ દઈ દીધો હતો કે સોંગેયા સાવ નાંદી જમા, એ લોકોમાં હમણાં સીતાવી શોપ બનાવે છે. આપણે એ લોકોને સપોર્ટ કર્યો. એનો જે લોહીયા આવશે એ તબલીગમાં જશે. આ સેકન્ડ ટર્મમાં આપણી અગ્રેસિવ પોલિસી હશે ઇન્કમ જેનરેટિંગ પ્રોજેક્ટ. તમે એવા પ્રોજેક્ટ લઈ આવો કે જે તમને ઇન્કમ આપે, એ ઇન્કમથી તમે સેલ્ફ સફિશન્ટ એટલે ઓટોનોમી ફિનાન્સિયર તમારામાં આવશે. પણ પગલો આગળ વધો. આપણે છે શંકાઓમાં, આપણે છે એકબીજાને પછાડવામાં, આપણો યકીનનો મંઝિલ આ બારામાં ઝીરો. આપણને નથી આપણા ઉપર ભરોસો, નથી કોઈ ઉપર ભરોસો, બીજા 100ની ચાલમાં જઈ રહ્યા છે. હું તમને દઉં છું એક્ઝામ્પલ. અરુષામાં અરુષા જમાતની બિલ્ડિંગ છે, આફ્રિકા ફેડરેશનમાં બિલ્ડિંગ કરી છે, સપોર્ટ કરી, અને મારા ટર્મમાં થયું છે. આજે એ લોકોના 2 લોકલ લુએ થઈ ગયા અને આવતા મહિને ઇન્શાલ્લાહ ઓપનિંગ છે. જેટલી આને રેવન્યુ આવશે એ અરુષા જમાતને જશે તબલીગ માટે. એક એક્ઝામ્પલ. કંપાલા જમાત, એના સાથે આપણે જોઈન્ટ વેન્ચર ઓન એસોસિએશન ફોર્મલાઇઝ થઈ ગયું છે. મોટો આપણે ઇન્વેસ્ટિસમાં કરે છે, અને ઇન્શાલ્લાહ જો આપણા ટર્મમાં એ થઈ જશે, એની જે ઇન્કમ આવશે ને આફ્રિકા ફેડરેશનને, એ ઇન્કમ જમાતો અને ખાસ કરીને એજ્યુકેશનમાં જશે. એ તો ઘણા કાંધીદા કે છે અમે આવશું તો એજ્યુકેશન મફત કરી નાખશું. આ ઇલેક્શનના પ્રોમિસ છે. પોતાના બસની વાતથી ઉપર આપણે ન જઈ શકીએ. હું તમને ન કહી શકું કે હું તમને એજ્યુકેશન મફત કરી દઈશ ના, કારણ કે આફ્રિકા ફેડરેશનની બસની વાત નથી. હા, આ ફેરે આફ્રિકા ફેડરેશનમાં આપણી ટર્મમાં 63 દેવામાં આવી લોન. આફ્રિકા ફેડરેશન 20,000 લોન આપે છે. આપણી ઠેકાણેથી કોઈ આ લોનની માંગણી નથી કરતું. હું તાજ્જુબ થાઉં છું. જાઓ છોકરાઓ આંગ્લો સક્ષો, આફ્રિકા ફેડરેશન દે છે વેમિલ થોડા ભણી લ્યો, એની પછી તમે ભરપાઈ કરો. એટલું બધું કોમ્પ્લિકેટ નથી. આ લોન છે પણ આપણે ઇસ્તેમાલ નથી કરતા. પહેલું. બીજું, ઇકોનોમિક ડેવલપ બોર્ડ, એમાં પણ લોન દેવામાં આવે છે વેમિલ દ્વારા. એનો એક દોષિય હોય છે પ્રોસેસ. એક રિયુનિયનથી એપ્લિકેશન આવ્યું છે. તો તમે લોકો, હું અજબ થાઉં છું, આટલા લેવીએ છે. આજે 3 વર્ષ છે, કોઈ મને પૂછવા નથી આવ્યું કે અમીનભાઈ તમે આફ્રિકા ફેડરેશનના પ્રમુખ છો, તો આ તો જરાક અમને બતાડો. મને અફસોસ થાય છે કે તમે લાભ નથી ઉઠાવતા. ઉઠાવો લાભ. કેની વાત જો છો? રિયુનિયન આફ્રિકા ફેડરેશનનો પ્રોપર મેમ્બર છે. તો જે જોઈન્ટ વેન્ચર ઇન્શાલ્લાહ થશે, એની ઇન્કમ આવશે આફ્રિકા ફેડરેશનને, એ બધી જશે આમાં.
તો આજે આફ્રિકા ફેડરેશન ઇન્વેસ્ટ કરે છે માડાગાસ્કારમાં. પ્રોજે તૈયાર થઈ છે કોમર્શિયલ. આપણે લોન આ પ્રોવિઝિયોને પણ કરી નાખ્યા છે, કારણ કે માડાગાસ્કારમાં ચર્ચા થઈ છે કે અમીનભાઈ આવ્યા પછી આપણને શું મળ્યું. આફ્રિકા ફેડરેશનમાં સિસ્ટમ છે સોફ્ટ લોન. તમે એક પ્રોજે કરો, બેંકમાં આપણે લોન લેવા ના જાય, કારણ કે અંતરે દેવા જોઈએ. પણ ઘણા આપણા પૈસાવાળા સખી બિરાદરો છે, આફ્રિકામાં બહુ ચાલે છે, અહીંયા નથી ચાલતું. અગર જો તમે સખી છો તો દો સોફ્ટ લોન. જ્યારે એ પ્રોજે મુકમ્મલ થઈ જશે તો પાછી તમને એની ભરપાઈ કરવામાં આવશે. માડાગાસ્કારમાં જે રેઝિડન્સ ઝારા કરવામાં આવ્યું, સોફ્ટ લોન આફ્રિકા ફેડરેશન 8 લાખ દીધી હતી, એની માડાગાસ્કાર ભરપાઈ કરી નાખી. MOU સિનિયર કરવામાં આવે, પણ આપણે લાભ નથી લેતા. આપણે કેની વાત જોઈ છે? શાયદ તમે આ બીજા મારી ટેર્મની વાત જોતા હશો, પણ પછી એક જ ટેર્મ હશે, પછી નથી, કારણ કે આફ્રિકા ફેડરેશનમાં 2 ટેર્મ જ હોય છે. આપણે વાતું બહુ કરે છે, એક્શનમાં નથી. ઈરાદા છે, અમલ નથી. અમલી બનો કોમને જો આગળ લઈ જવું હોય તો. આ હું તમને કહેવા માંગુ છું કે આવા પ્રોજેક્ટ છે. કિન્શાસા જમાતનો પ્રોજેક્ટ આવ્યો છે $10 બિલિયન, જેમાં પાર્કિંગ, મદ્રેસા, ઓફિસ, મોસ્કનું એક્સટેન્શન અને હું ભૂલતો ના હોય તો 35 રેઝિડેન્શિયલ એપાર્ટમેન્ટ, જેમાં આપણા ભાઈઓ લુવાઈએ પડશે, એની ઇન્કમ બધી તબલીગમાં જશે. આફ્રિકા ફેડરેશન ફૂલી સપોર્ટ કરે છે. આફ્રિકા ફેડરેશન કે આસમાનમાંથી પૈસા નથી ઉતારતી. એ સોફ્ટ લોન માંગે છે, ડોનાશિયો માંગે છે, પણ પ્રોપર સહી રીતના આપણે કામ કરે. હવે આપણે અહીંયા રેયુનિયનથી જ અહીંયા મોટા થઈ અને બહાર કે ના 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 આ આફ્રિકા ફેડરેશનમાં આ જરાય બરાબર નથી, તો પછી સુલુક કેનો છે? કોમનો છે, આફ્રિકા ફેડરેશનનો છે, યા કંદીદાનો છે? હરેક એની તકદીરને સંભાળે. એવા કેટલા પ્રોજે છે. આફ્રિકા ફેડરેશનની એક પોલિસી મારાઓમાં રહેશે, કારણ કે દીન બારામાં ને હું હંમેશા તમને કહી ગયો છું કે મરજાયત અને અકીદા એના બારામાં કોઈ દિવસ આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરે. કારણ કે જો મરજાયત કાઢી નાખી હોય, અકીદા કાઢી નાખવું હોય ને બિલ્ડિંગ જ બનાવી હોય તો જાઓ ને રોટારી ક્લબ, લાયન્સ ક્લબ, ઘણા એ લોકો કામો હુમાનિટેર કરે છે. આના ઉપર કોમ્પ્રોમી નહીં કરવામાં આવે. અને ધ્યાન રાખજો, હું તો હવે કહું છું કે હોદ્દેદારીમાં ધ્યાન રાખો. તમે જ્યારે હોદ્દેદારીમાં ઉતરો તો હોદ્દેદારોમાં એવા માણસ ન લઈ આવો કે જે અકીદાને ખરાબ કરે યા મરજાયત ઉપર શંકાઓ લઈ આવે. આવા હોદ્દેદારીની જગા નથી જમાતોમાં યા ક્યાંક. અગર જો તમે અહીંયા આવો છો કોઈ પણ પોસ્ટ સંભાળવા તો ઝરીને માન આપો, અલમને માન આપો, માતમને માન આપો, નિયાઝને માન આપો, સબીલને માન આપો, મજલિસને માન આપો, અઝાદારીને માન આપો, મરજાને માન આપો અને અહેલે બેતની શાનમાં કશીદા પડો. બારે જે હવા ચાલે એ તમને બહારની શું વ્યાધિ કરવાની છે? પેલા અંદરની વ્યાધિ કરો ને. બારે બધું ચાલે છે, પણ ઇમામવાડામાં એવા ખતીબ આવી ગયા, એવા સેમિનારિસ્ટ આવી ગયા, એવા એન્ટરવેનર આવી ગયા, તો જમાતના પ્રમુખ સાહેબો પહેલાં તમારી જિમ્મેદારી રહેશે, કારણ કે તમારી રજાથી અહીંયા આવે છે. તો આ છે ને મસ્તી આપણે બંધ કરે. એમાં કોમના અકીદા ખરાબ થાય છે. આજે કોમમાં કેમ કન્ફ્યુઝન આવી ગયા છે? કેમ એવા હા સવાલો પૂછવું હક છે, પણ તમે એવા સવાલો પૂછો કે અહેલે બેતની શાનમાં ખલલ પાડવા માટે. આ આપણી જુરત, આ આપણી હિંમત. હું તો અજબ થાઉં છું ક્યાં આપણે જાય છે. કોઈ નથી કહેતું કે તમે એસોસિએશનના મેમ્બર બનો, કોઈ નથી આપણા લેજિસ્લેશનમાં ફોર્સ નથી. પણ અગર જો અહીંયા બેસી અને અહીંયા મેમ્બર બનો ને પછી અહીંયાથી નીકળી ને એગેન્સ્ટ મરજા, એગેન્સ્ટ અહેલે બેત બોલો, હું અજબ થાઉં છું. એક જ ટૂચકો તમને કહી દઉં, અહેસાન છે આયતુલ્લા સિસ્તાની આપણને ઇજાઝો આપે છે. આપણે બહુ કે છે હા પણ 80%, પણ ભાઈઓ માફ કરજો, 80%માં કોઈ નથી દીધો. અમારો અંબલ એક્સપિરિયન્સ છે શિષ્યોનો, નથી દેતા 80%માં.
આ જે તમે લુત્ફ લ્યો છો ને ઇમામવાળાઓમાં, નિયાઝોમાં, અહીંયા સરખી રીતના ઠંડકમાં બેસીને ઓલમાની હિદાયત, દુઆ દ્યો આયતુલ્લા સિસ્તાનીને કે જ્યારે ઇજાઝો, આને હું ચેલેન્જ મારું છું હરેક જમાતોને, હરેક સંસ્થાઓને, બધાય આયતુલ્લા સિસ્તાનીના ઇજાઝતથી તબલીગના કામને આગળ વધારે છે. અહેસાન છે. કહેવામાં આવે છે કે આગા શું સમજે આયતુલ્લા સિસ્તાની, પણ તમે આયતુલ્લા સિસ્તાનીને, મને લાગે છે આપણે એમ કહે છે કે એ શું સમજે ઘરમાં બેસીને, આપણે કાંઈ નથી સમજતા એના બારામાં. જાઓ, જ્યારે એની મુલાકાત તો લ્યો છો, ટૂંક મુલાકાત લ્યો છો. હમણાં આપણે રિસેન્ટલી આગાની મુલાકાત લીધા હતા. આગાને તમે પૂછ્યા છો ડીપ સવાલ અને જવાબ તો જો એના, ત્યારે તમને ખબર પડશે ભણેલા આપણે છે કે એ છે. કારણ કે આપણે મુકાબલા કરવાની કર્યા છે ને. ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ સારી વસ્તુ છે, પણ નેચરલ ઇન્ટેલિજન્સનો તો ઇસ્તેમાલ કરો. શા માટે આર્ટિફિશિયલમાં પૈડાવ્યા છો? હમણાં આગા સાથે હતા. આગા પહેલી વાર દોરાવ્યા, મન કુંતો હો મૌલા અલીયુન હાઝા, તમારા બચ્ચાઓને આ ઝૈનમાં અને દિલોમાં ઘરાવો અને હાથ પકડીને એ લોકોને ઇમામવાડામાં લઈ આવો. આગાના જુમલા છે, મારા નથી. તો આ છે ને રમતોની વાત નથી. તો એ હું કહેવા માંગુ છું કે આના સિવાય આપણે આગળ વધી નહીં શકીએ. જે મદદો અહીંયા થઈ છે એના એક બારામાં હું કહેવા માંગુ છું, જેનેસ યુથ. આપણા જેનેસ બહુ ટેલેન્ટિયસ છે, પણ જેનેસ હજી ટીમિડ છે. આફ્રિકા ફેડરેશનમાં છે એવાઇન્ટ બોડી, વિમન બોર્ડ છે, રિપ્રેઝન્ટેશન છે, પણ હું જોઉં છું કે હજી રેવન્યુમાં જેટલું ખપે એટલું નથી. પણ આપણો એક ઈરાદો છે ઇન્શાલ્લાહ કે જે આફ્રિકા ફેડરેશનની યુથ બોડી છે ને, હરેક જમાતોમાં યુથ બોડી ખપે અને આફ્રિકા ફેડરેશનની યુથ બોડી કોશિશ કરશે કે એ જમાતમાં આવી અને જન માટે પ્રોગ્રામો પેશ કરે. ઘણા પ્રોગ્રામો છે. તમે પાણી પીવા જાઓ, પાણી તમારા સુધી નહીં આવે. ઘણા પ્રોગ્રામો છે. બીજો આપણો એક ઈરાદો છે અને હું આશા રાખું છું કે અહીંયાના યુથના મગજમાં ઉતરશે કે જેટલી આફ્રિકા ફેડરેશનની બોર્ડ છે એમાં આપણે કોશિશ કરશું 1-2 યુથ હરેક બોર્ડમાં રાખશું જેના પાસે ઝેરો એક્સપિરિયન્સ હોય. ઓકે, ક્રિટેરિયા જ ન હોય, પણ એ લોકો એમાં સિએજે થાય, ઓબ્સર્વે કરે, શાયદ એ લોકોના વોકાશન સુસિતે થશે ને કોમને આગળ લઈ જશે. આ હું તમને અમુક એક્ઝામ્પલ દઉં છું. મારો આખો પ્રોગ્રામ દેવો મારા પાસે ટાઈમ નથી. તમે આપણો મેનિફેસ્ટો શાયદ વાંચ્યા હશો. અમુક ચીજો છે જે રેવિઝન માદાગાસ્કારને કોન્સર્ને થાય છે ને, એ હું તમને હાઇલાઇટ કરું તો તમને ખબર પડે કે શું થાય છે. કારણ કે ઘણીવાર સંસ્થાઓ પોતે દર્શાવતી નથી આપણા કામો, તો આપણે શું કર, સંસ્થાઓ નથી દર્શાવતી અહીંયાની. પણ આજે મોકો છે તો હું તમને કહું છું. રિયુનિયનમાં જ્યારે આફ્રિકા ફેડરેશન તરફથી એક પ્રોગ્રામ એકિપ આવે છે ને, ત્યારે તમે ખ્યાલ રાખજો કે એક એકિપ જ્યારે અહીંયા ફોર્માશનમાં આવે છે ને, ત્યારે આફ્રિકા ફેડરેશનને $7,000 પડે છે એક્સેશન. હવે તમને કહું, આપણી ટર્મમાં 2-5 નવેમ્બર લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રેવન્યુમાં થયું હતું, જેમાં 25 પાર્ટિસિપન્ટ હતા. 31 mai 2024માં virtual master class for reunion LDP alumni 44 présents હતા. 19 juin au 24 juin marital mediation training in Zanzibar. હું પોતે ત્યારે ગયો હતો. ત્યારે માડાગાસ્કાર તરફથી 2 મેડિયાટર હતા, મુરાદભાઈ કાદાયા અને શેખ આબિદ બોજાની. અને રિયુનિયનથી હું ખુશ છું. અલહાજ રફીકભાઈ જીવણ અને તેમની મહોરદાર હતી. આ 2 મેડિયાટર
રફીકભાઈ જીવણ અને તેમની મહોરદાર સર્ટિફાઈડ છે અંડર ધ કોલેજ ઓફ મેડિએટર્સ ફોર જે કોન્ફ્લિક્ટ કોન્જ્યુગો હોય ને એના માટે. આપણે રાખીએ છીએ હથિયાર, પણ ઇસ્તેમાલ કરો. તો હું ખુશ થયો કે રેયુનિયનથી આવ્યા હતા. 8 અને 9 ઓક્ટોબર 2024 મેન્ટોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રેયુનિયનમાં હતો, જેમાં એમધેપે કે જે એલધેપીથી એક નિવો સુપેરિયર છે, જેમાં 16 જણા હતા. આ છે ને આફ્રિકા ફેડરેશનની હવામાં માણસો અહીંયા નથી આવતા સાંકું. અને આપણી ટેરમાં આપણે રેયુનિયન અને માડાગાસ્કારને પ્રિયોરિઝે કર્યા છે. હાલાકે આફ્રિકામાં એવી જમાતો હતી કે જે આ સેશનો હજી નથી થયા, પણ આપણે રેયુનિયને માડાગાસ્કારને પ્રિયોરિઝે કર્યા છે. એ સિવાય હમણાં જાન્વિયર 2025માં આલિમ્સ રિટ્રીટ હતી, તો શેખ અફનાન પંજુ અહીંયાથી હતા અને શેખ અલી અબ્બાસ બહાદુર અલી માડાગાસ્કાર. મદ્રેસા રિટ્રીટ હતી, બધા હેડ ઓફ મદ્રેસા. શેખ અફનાન પંજુ હતા માડાગાસ્કારથી, શેખ હમઝા અફઝલ હુસૈન, સિસ્ટર ઝાઈદા નાસોર તમાતફથી, સિસ્ટર નાઝિયા જાફર મોરોંદાવાદી. ગયા વર્ષે નેરોબીમાં ખાસ એક સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં સિલેક્શન રાખવામાં આવ્યું હતું. એમાં અહીંની સિસ્ટર તથીર ફાતેમા અને શેખ જોન અલી હુસૈન જે નેરોબી ગયા હતા, અને એ લોકોમાં ફોર્મેશન લીધા છે. હમણાં juin 2025માં en cours de planification છે ટ્રેનિંગ ફોર મદ્રેસા ટીચર. તો હજી જો તમે કહેતા હોય કે કામ નથી થતું, તો પછી તમારી મરજી. આ બધે પ્રોગ્રામ છે ને, મિમ્બર એનું કામ કરે છે, હિદાયતો શરિયતન પોતાની તામીર કરે છે. આ બધા સેશનો છે ને, સિકોલોજી, સોશિયલ, ઇકોનોમિક આંગલમાં તમને બિલ્ટ કરે છે કે તમે તમારા ફેમિલીમાં, સમાજમાં કેવી રીતના આગળ વધો. આ બધી મહેનત થઈ રહી છે કોમને આગળ લઈ જવા માટે. એ સિવાય તમે બીજોના ભલે આ જાજા ફેય છે, પણ હું સમરી કરું છું. ઓકે, માડાગાસ્કાર એમસીમાં ગઈ રેયુનિયન માશાલ્લાહ એમસીમાં, અને અલ્હાજ અકબરભાઈ જીવન ત્યારથી આપણને સાથ દીધા છે કે જે એમસીનો પ્રોગ્રામ થાય છે. માડાગાસ્કારમાં 30 avril au 1er mai 2024 ફેસિલિટેટરનો કોર્સ દેવામાં આવ્યો હતો. પછી એમટી મિક્રો ટીચ 1 12 મહિના 20 octobre au 17 novembre MT2 મિક્રો ટીચ 2 માડાગાસ્કારમાં કોર્સ દેવામાં આવ્યો હતો. અને અહીંયા પણ આપણા પાસે લોકલ ફેસિલિટેટર છે કે જે સેશન ડિરિજે કરે છે. બહેન મોઝમા મમદ અલી છે કે જેના પાસે માશાલ્લાહ ઘણી બધી સર્ટિફિકેશન થઈ ગઈ છે. સિસ્ટર સુમૈયા જાફર છે, તથીર ફાતેમા છે. આ લોકોમાં હમણાં એક સેશન આપણા મદ્રેસાઓ માટે કર્યા હતા. પણ હું અજબ થયું છું કે આ સેશન જ્યારે થાય છે ત્યારે ખોજા ટીવીમાં એનો પ્રકાશ નથી પાડવામાં આવતો. કોમ અંધકારમાં રહી જાય છે કે શું કામ થાય છે ને નથી થતું. અફસોસ છે. હવે તમને બહુ મજા આવશે, કારણ કે પૈસાની વાત થઈ છે ને. કારણ કે ચર્ચા એ થાય છે કે આફ્રિકા ફેડરેશન આપે છે શું આપણને. આ આપણને જરાય બોલવાનો શોખ નથી, પણ હવે એક ટાઈમ એવો આવે છે ત્યારે બોલવું ખપે છે. તો હવે બરાબર સાંભળો, તમારા દિલને ઇત્મીનાન મળશે. જેવી રીતના ઇસ્લામને રિસાલતની નબુવત કામ આવી છે, અલીની વિલાયત કામ આવી છે, હુસૈનની શહાદત કામ આવી છે, હસનૈનની તસ્લીમ કામ આવી છે, એવી જ રીતના જનાબે ખતીજતુલ કુબરાની દૌલત પણ કામ આવી છે. તો નેક કામમાં આવો, મેદાનમાં ઉતરો. હવે હું તમને કહું કે રિયુનિયનમાં આપણા ટેર્મમાં, હા તો હું તમને ફક્ત વાત કરું છું 2023, 24 ને 2025 277 277,000 આપવામાં આવ્યા છે રિયુનિયનમાં.
તમને મામૂલી લાગતી હશે, પણ ધ્યાન રાખજો, રેવન્યુ એકલી જ જમાત નથી, 46 જમાત છે આફ્રિકા ફેડરેશનની અંદર. આપણે સ્કૂલમાં હર સાલ આપે છે 50,000. હું જ્યારે યુવાક્ષીરનો પ્રમુખ હતો મને 30,000 જ મળતા હતા. આપણે આવીને ઇન્ક્રીઝ કર્યા 50,000. એ સિવાય જ્યારે પણ સભા હોય છે ત્યારે બીજી સંસ્થાના એકદમ કશીદા પડવામાં આવે છે યુવાક્ષીરની એસેમ્બલી જેનેરલમાં, પણ મેદાનમાં આફ્રિકા ફેડરેશન હોય છે સખાવતમાં. કશીદા બીજા સંસ્થાના પડાય છે, પણ આફ્રિકા ફેડરેશન છે કે જે તમારી મદદમાં આવે છે. છેલ્લી એસેમ્બલી જેનેરલમાં એના મોર આપણે 10,000 દીધા સ્કૂલમાં. મદ્રેસામાં આપણે $10,000 દીધા 3 avril 2024. ખોજા ટીવીમાં ગયા વર્ષે આપણે €12,000 દીધા. મદ્રેસામાં €10,000 દીધા. સેબેયરનો ટુર્નોવા હતો મિલ, એટલે તમે ડોલાર કહો કે યુરો કહો, પણ અમારી રેફરન્સ ડોલારમાં છે, હું ડોલાર બોલું છું પણ આપણે એને યુરોમાં દેતા હોય છે, આપણે દીધા. હમણાં તમારા ત્યાં ટુર્નો આવે છે ને સેબેયરનો 20 મેના, ત્યારે આફ્રિકા ફેડરેશન $5,000 કમિટ કરી છે. એ સિવાય ક્રેશ કોર્સ હતો સ્પિરિચ્યુઅલ યુથ પ્રોગ્રામ અર્બઈન juin 2024, ત્યારે યુવાક્ષીર આપણથી માગણી કરી, આપણે $5,000 દીધા. ચારે જમાતને જ્યારે હું ટુર્નેમાં ગયો ત્યારે જમાતો કીધી કે આપણને મહેનત પડે છે. આપણે શરૂ કર્યા સેમ્પિયરને દીધા $5,000 કે તબલીગી કામમાં વાપરો. આપણે સેન્ટ આંદ્રે ગયા $5,000 દીધા. આપણે સેન્ટ પોલ ગયા $5,000 દીધા. સેન્ટ દેદી તો માશાલ્લાહ બીજાઓને કામ આવે છે, પણ મારી ફરજ બને છે એને આપણે એસેમ્બલીમાં $10,000 દઈ દીધા હતા કન્સ્ટ્રક્શન માટે. પછી આપણે €1,000 જમાત સેમ્પિયરને દીધા હતા જ્યારે આપણે મહેફિલે કુરાનમાં ગયા હતા, કારણ કે એ લોકોની નારા સલવાતની અઝમતે આલે મોહમ્મદ ઉપર એટલી બધી વજનવાળી હતી, ત્યારે આપણે ખાસ સલવાતની શાનમાં એ લોકોને $1,000 દીધા. એ સિવાય આપણે સેન્ટ આંદ્રે જમાતને €1,500 દીધા અશરે ફાતેમિયામાં. અશરે ફાતેમામાં આપણે પાછા સેમ્પિયરને €1,500 દીધા. આપણે હમણાં ગયા હતા તો આપણે જે લોકો ચોપડી મદ્રેસાની કર્યા એમાં પણ આપણે સ્પોન્સોરીઝે કર્યા $1,000. એ સિવાય મદ્રેસામાં જ્યારે આપણે $10,000 દઈ દીધા હતા, જ્યારે અપીલ થઈ આપણે $6,000 અજૂતે કર્યા. મને ફોન આવ્યો કે સેન્ટ આંદ્રેમાં કા 20 માર્કનું બોજ છે, કંઈ મદદ કરો. આપણે €4,000 એમાં અવાસે કર્યા. મને આફ્રિકામાં કહેવામાં આવ્યું કે રિયુનિયન તમને બહુ ગમે છે. હું કીધું મારી હોમ જમાત છે. આ છે ને હું તમને ન બોલત, પણ ચર્ચાઓ મિસ ઇન્ફોર્મેશન એટલી ચાલે છે તો મારી ફરજિયાત બને છે. પણ આ તો આપણે આપી દીધા. તબલીગી કામમાં શેખ સફદર રઝી આવ્યા હતા અહીંયા, ત્યારે એમાં પણ આફ્રિકા ફેડરેશનનો તબલીગી વિભાગ તરફથી કોન્ટ્રીબ્યુશન હતું. શેખ ઈશામ હમણાં આવ્યા હતા સૈદની જમાતને આપણે એમાં કોન્ટ્રીબ્યુશન દીધા. આ કોન્સ્ટ્રક્શનમાં કુલ મળીને આફ્રિકા ફેડરેશન $60,000 દીધી. એ છતાં તન આપણે ડોનાટર ગોત્યા આવ્યા હતા આફ્રિકાથી, હું ભૂલતો ના હોય તો મિનિમમ $20,000 હતા, એટલે બીજા $60,000 હતા. કારણ કે આપણી પોલિસી છે કે જ્યાં જ્યાં ઇમામવાળા હોય આપણે રિનોવેશન કરે છે. આપણે તો એવા ગામોમાં પણ કરે છે કે જ્યાં આબાદી નથી, લિંદીમાં કોઈ નથી, પણ નામ છે મહેફિલે અહેલે બેતની શાનમાં. જ્યારે મહેફિલનું નામ નિસ્બત હોય છે આપણે એને રેનોવે કરે છે. ટાંગામાં કર્યા, મોરોગોરોમાં એકિપમાં આવી ગઈ છે. આફ્રિકામાં છે એવી જમાતો કે જ્યાં ઇમામવાળાની હાલત બરાબર નથી, તો આપણે કોશિશો કરે છે.
તબલીગ બારામાં એક આપણો પ્રોજેક્ટ છે ને આપણે કહી ચૂક્યા છે કે ફોર એક્ઝામ્પલ જમાતો તમે એક આલિમ બોલાવો જેનામાં ખાસ એના કેપેસિટીમાં હોય કે આ જ જમાના પ્રમાણે અમુક સેમિનાર કે તબલીગના કામો આપે તો બોલાવો, આપણે કોન્ટ્રીબ્યુટ થશું અને ચારે જમાતોમાં અઠવાડિયા ઇતુરને થાય અને અમુક તેમાતિક ઉપર ડેવલપે કરે તાકે આપણા જનેસને વધારે માલુમાતમાં વધારો થાય એ લોકોમાં. આપણે પ્રપોઝ કરે છે તબલીગી કામમાં કોઈ દિવસ તમે અચકાજો નહીં. આપણે હાદી છે કે તબલીગી કામ ઇન્શાલ્લાહ આગળ જાય. હવે કારણ કે એ તો કોઈ કાંદીદા વાત કરતું નથી. સેન્ટ આંદ્રે જમાતનો પ્રોજે એ લોકોની એસેમ્બલી જનરલમાં વોતે થઈ ગયો છે આ peu près 3 millions. પણ એ પ્રોજે હું સાથ આપું છું એટલા માટે કે એ પ્રોજે ફક્ત આપણા ઇમામવાળા જ નથી પણ એમાં એ લોકો રેઝિડન્શિયલ અપાર્ટમેન્ટ કરવાના છે ને એ લોકોના પેર્સ્પેક્ટિવ પ્રમાણે એ અપાર્ટમેન્ટની ઇન્કમ થશે 7,000 euros par mois. તો સારી વાત છે. તો ઇન્શાલ્લાહ એ પ્રોજે આપણે ફૂલી સપોર્ટ કરે છે. કારણ કે સેન્ટ પિયરમાં તો ઓલા કાંદીદા એમ કીધા હું આવીશ પછી બેસીશ પછી જોઈશ પછી તમારા સાથે વાત કરીશ ને પછી વિચાર કરીશ. હું શીખવા નથી આવ્યો, હું 3 વર્ષ શીખી લીધો છું. હું એક્સપર્ટને કોન્સલ્ટ નહીં કરું, કરી લીધો છું. પ્રોફેશનલને કોન્સલ્ટ કરી નાખ્યો છું. આપણે આવે છે ડિલિવરી કરવા. માંગતા આવડવું જોઈએ. માંગતા આવડે તો ઇન્શાલ્લાહ કષ્ટી આગળ જઈ શકે છે પણ માંગતા આવડવું જોઈએ. એ સિવાય જમાતોને કહું છું, ઘણી નાની જમાતો સાથે આપણી વાત છે કે તમે લોકો ઘણીવાર મોટી મોટી બિલ્ડિંગના શું સપના કરો છો? શરૂ કરો. આપણે જ્યારે આફ્રિકામાં જાય છે એટલી પ્રોપર્ટીઝ લ્યો. હમણાં જમાત છે બધી જમાતો લ્યો. ફોર એક્ઝામ્પલ 3 સ્ટુડિયો અપીલ કરો કે અમે 3 સ્ટુડિયો લઈએ છીએ. તમને મળશે સંસ્થાઓ કહેશે એક સ્ટુડિયો હું ફિનાન્સે કરું છું. તમને ડોનાટર આવી જશે. એ સ્ટુડિયોને ક્રેડિટમાં ન લ્યો, પૈસા ભરાઈ ગયા એને લુએ કરી નાખો. એની જે ઇન્કમ ને રેવન્યુ આવશે કેટલા તબલીગી કામ આગળ જશે. સિમ્પલ છે પણ મેદાનમાં ઉતરો. આ સેકન્ડ ટર્મ આપણો આના માટે રહેશે. જે ઇસ્તેમાલ કરી શકશે એ ઇન્શાલ્લાહ ઇસ્તેમાલ કરશે. તો જ્યારે કહેવામાં આવે છે ને કે આપણે શું કર્યા ને શું નથી કર્યા અને કાંઈ આપણે હેલ્પ નથી કરતા તો તમે ધ્યાન રાખજો કે 277,000 અને એ સિવાય કાંઈક પણ જરૂરિયાતો હોય છે. આ જ્યારે આફ્રિકા ફેડરેશનની વિમન બોર્ડ ઝિયારતનો પ્રોગ્રામ રાખી હતી તો એ પ્રોગ્રામમાં આપણે પણ કોન્ટ્રીબ્યુટ થયા અને મને લાગે છે કે આપણે આજે અનિતા બેન છે જાફર કે જે એ ગ્રુપમાં આફ્રિકા ફેડરેશનના કાદરમાં ઝિયારતમાં ગયા હતા. તો ઘણા એવા તબલીગી કામો થાય છે. એ સિવાય મડાગાસ્કારની પણ વાત કરું છું કારણ કે મડાગાસ્કારમાં એ ચર્ચાઓ બહુ થાય છે અને વળી કમાલ તો એ છે જેવી રીતના એક માણસ મને સવાલ દારે સલામમાં પૂછ્યો એ કે હું ટાંગાનો છું, સવાલ કરું તમને? હું કીધું કરો સવાલ. તો સવાલ કર્યો નેરોબી બારામાં. મેં કીધું તમે ટાંગાના છો, દારે સલામમાં સવાલ પૂછો છો ને નેરોબીની વ્યાધિ કરો છો. આપણી હાલત અઠાણે એ છે. રિયુનિયનથી તાનાનારીમાં કામ્પાન્ય થઈ રહ્યું છે. પોતાના જ્યુરિડિક્શનની વ્યાધિ કરો. કોઈ બહારથી તમારી મદદ કરવા નહીં આવે. તમે પોતે હોશિયાર અને આગા બનો. આટલું આપણા પાસે છે. આપણો ઇમામવાળો તો જો કેવો શાનદાર છે, નસીબદાર છે આપણે. હું વેરિયસ આજે 15 દિવસ થયા બધી આફ્રિકાની જમાતોમાં દિવસના એકવાર વટાડું છું. આ કદર નથી પણ આપણો જે ઇમામવાળો છે ને મુબારકી આપું છું સેન્ધુની જમાતના પ્રમુખ સાહેબ અને ટીમને કે આવો શાનદાર ઇમામવાળો છે. કદર કરો. હજી તો ઘણી ઠેકાણે પુરાના ઇમામ બારગાહ છે. આપણે બાદશાહી છે અહીંયા ક્લીમ.
3, 4, 5 કિલોમીટર ઉપર તો પડબારા મૌલાના તમે કહો છો ને કે આ નેમત છે, બરાબર છે ને? આપણે લંડન કાનાડા જોઈ 1.5 કલાક લાગે છે ઇમામવાડામાં પહોંચવું, પણ આપણી આદત છે, આપણે કશીદા બીજાના પડે છે. ઇસ્માઇલી બહુ સારી ઓર્ગેનાઇઝેશન છે, વાત કેમ સારી છે. હોરાની ઓર્ગેનાઇઝેશન બહુ સારી છે, આપણે બહુ કશીદા પડે છે એ લોકોને, પણ એ લોકોના જે કન્ડિશન છે આપણે લેવાને તૈયાર છે. આપણે એને આઝાદી ખપે છે, તો આમ ન થાય ભાઈઓ. પોતાની તકદીર પોતે સંભાળે. તો હવે તકદીર લખવાનું શરૂ કરો 25 એપ્રિલનું ઇન્શાલ્લાહ. માડાગાસ્કારને આપણા ટેર્મમાં 842,000 મહિલા છે $, અને આવી જ રીતે સ્ટાઇલમાં રમઝાન રિલીફ. હા, તમને રમઝાન રિલીફ તો કહેતા ભૂલી ગયો. આ ફેરે ગયા ફેરે હું ભૂલતો ના હોય તો કાંઈ $6,000 કે $8,000 હતા. આ ફેરે રમઝાન રિલીફ આફ્રિકા ફેડરેશનથી $9,000 યુઆક્સિરને દેવામાં આવી છે. આશા રાખું છું કે યુઆક્સિર જરૂરિયાતમંદોને પહોંચાડી દીધી હશે, કારણ કે આ જરૂરિયાતમંદો માટે છે. આફેક્ટેશન સ્પેશિયલ. માડાગાસ્કારમાં $80,000 નિવોની રમઝાન રિલીફ દેવામાં આવી છે, કે જે ઓ નિવો છે en termes de graduation financière. એ સિવાય માડાગાસ્કારને મામાસના દેવામાં આવે છે 50,000, કે જે પ્રાઇમરી સ્કૂલના બુર્સ છે. કારણ હાયર એડ્યુકેશન તો અહીંયા તો જરૂર નથી, માડાગાસ્કારમાં તો એ લોકો પોતે ફિનાન્સે કરે છે. જ્યારે હું માડાગાસ્કાર ગયો, મરવાઈ જમાતની આમ વાત થતી હતી કે અમને કબ્રસ્તાની મેન્ટેનન્સ છે, આપણે એ વાટાને $3,000 દીધા. વાની આસામ્બલે જેનરલમાં ફોર્દોફન જમાત, અંશવી જમાતને ઇક્વિપમેન્ટની જરૂર હતી. સ્મોલ જમાત આપણે એ વાટાને $1,000 દીધા કે એ લોકો એનો ઇસ્તેમાલ કરે. એ સિવાય માડાગાસ્કારમાં હમણાં જે એકોલ છે, પ્રોજે છે ને, જેની ગ્રાઉન્ડ બ્રેકિંગ થઈ રવિવારમાં, $7 મિલિયનનો પ્રોજે છે. તો હજી તો આપણે આસામ્બલેમાં ગયા, આફ્રિકા ફેડરેશન ફક્ત ખુશ્બુ જ દીધી, $1,00,000ની ખુશ્બુ દઈ દીધી. આવશે બીજા, પણ એકવાર $1,00,000ની ખુશ્બુ દઈ દીધી. બતાવો મને છે બીજી સંસ્થાઓ. ને હજી અમે કોશિશ કરશું કે કેવી રીતના એ પ્રોજેક્ટ એના મંઝિલે કામયાબી સુધી થાય. એ સિવાય માડાગાસ્કારમાં આપણે જ્યારે ડિસ્પેન્સરી શબીર વિઝિટે કરવા ગયા તો આપણે જોયા કે એમાં સાવ ઇક્વિપમેન્ટ મેડિકલ ઓલો હતો. તો હમણાં આફ્રિકા ફેડરેશન $8,000 દીધી અને ઇક્વિપમેન્ટ મેડિકલ એની થઈ. કારણ કે માડાગાસ્કારમાં બરાબર છે, હોસ્પિટલની તમન્ના છે, પણ માડાગાસ્કારમાં ઇઝી નથી હોસ્પિટલ. અમુક સરકારી એવી પાબંદી છે કે જેના થકી નથી થઈ શકતું. પણ હું કહું છું કે પ્રોવેન્સમાં કે જ્યાં જ્યાં નાની નાની ડિસ્પેન્સર તમારી બંધ હોય અને જો ઇક્વિપમેન્ટ ન હોય તો આવો આફ્રિકા ફેડરેશન પાસે. આફ્રિકા ફેડરેશન મારા સહારે તમારી પૂરી આમાં મદદ કરશે. સેન્ટ પિયરમાં પૂછવામાં આવ્યું કે આફ્રિકા ફેડરેશનનો હાલ પ્રેસિડન્ટ એટલે હું, જે $40,000 મંડાવ્યા છે સેન્ટ પિયરના રેનોવેશન માટે, જે આપણે ડિલિવર નથી કર્યા, તો કાંદીદા એમ કીધું કે જો સહી હશે એટલે કે MOU હશે તો દેશું. તો હું તમને કહું છું MOU નથી, હું સહી સિક્કા નથી કર્યો. એ મારા ડિસ્ક્રેશનમાં ઇન્શાલ્લાહ રહેશે, કારણ કે મારા ડિસ્ક્રેશનમાં અને મારા પ્રેરોગેટિવ ફિનાન્સિયરમાં હું આ $40,000 પ્રોમેત્ર કર્યો છું. પણ અજબ છે, સેન્ટ પિયર જમાતમાં એ $40,000 આપણે પ્રોમેત્ર કર્યા છે ને સેન્ટ પિયર જમાતના માણસો ઓલા કાંદીદાને પૂછે છે કે આનું શું થશે આ $40,000, અને અહીંયા તો કાંઈ અમને દેતા નથી. અજબ છો તમે, અજબ છો, અજબ છો. તો મારું કહેવું એ છે કે હર હંમેશા એક્યતા આપણા દામનમાં રહેવી જોઈએ. મરજાયત, અકીદા, સંસ્થાઓનું માન અને અઝમત, હરેક હોદ્દેદાર એકબીજા હોદ્દેદારનું માન રાખે. રેયુનિયનમાં 6 પ્રેસિડન્ટ છે, કાંઈ જ્યુરિડિક્શનમાં નથી. આવો નાનટો ટાપુ, 4 જમાતના પ્રેસિડન્ટ, યુઆક્સિરના પ્રેસિડન્ટ,
આફ્રિકા ફેડરેશનનો પ્રેસિડન્ટ. 6 પ્રેસિડન્ટ છે, પણ આજે 3 વર્ષ એક સાથે ટેબલમાં બેઠા નથી. કેનાથી આપણે આશા રાખીએ છીએ? આવું આ રહ્યું, હું તમને દલીલ દીધો છું, હું વાતું નથી કરતો, અમારું વિઝિયો નથી, આપણો અક્ષો છે. તો હું આશા રાખું છું કે જાગૃત, ખુલુસ, સાચી નિયત, કોમ પ્રેમી બનીને આગળ જાઓ. ઘણા કામો કરવાના છે. જે આજે થશે એ કાલને કામ આવશે. મરહુમ અબ્દુલ્લા થાવરા જે આટલા જાડિયામાં જ્યારે પાયો રાખ્યા, આજે આપણે એનો લુત્ફ લઈ રહ્યા છે. તો આજ મારું તમારી સમક્ષ કેવું છે, 25 એપ્રિલના ઇન્શાલ્લાહ ઇલેક્શન છે. આવો, વોટ કરો, આપણને સપોર્ટ કરો, સ્ટીક મારો અમીન નાસોરમાં, તો પછી કામ ઇન્શાલ્લાહ આગળ જશે. મોડા માઝરત ચાહું છું, પણ ફક્ત ચંદ મિનિટ હજી કોઈને કાંઈ સવાલ હોય 2-3 અહીંયા પૂછી લ્યો, પછી સોશિયલ મીડિયામાં અર્થ નથી. કાંઈક તમારા દિલોમાં હોય તમે પૂછો, આપણે ખુશ થશું. હા, બિસ્મિલ્લાહ. તમે શું કહેવા માંગો છો? મને નથી જરાક. હા, હું આપણા હોદ્દેદારો સાથે કોન્ટિન્યુએશન પ્રમુખો સાથે હોઉં છું લિએઝોમાં, ને હું કીધો છું લાપ્રેવ અમુક માંગણી આપણે એટલે તો એને આપણે પૂરી પાડ્યા છે. પણ આ હું અપીલ ક્યારનો કરી નાખ્યો છું. આ ઇલેક્શનનો પ્રોમેસ નથી. ભૂલ કોઈની નથી. આપણે જો ભૂલ ના, મારું કામ છે ને, હું ઇમિક્સ્યો ન કરી શકું. એક આફ્રિકા ફેડરેશનનો હું માગું રાખવા આવું ને તમે હા નાખ્યો તો હું શું કરું? તમે સમજી ગયા? હા, બિસ્મિલ્લાહ. બહુ તમે આ અહમ સવાલ પૂછ્યા. તમે પેરિસના છો, આપણે એક જ છે. જ્યારે પેરિસમાં બાન્યોની ઓલી હતી એનિવર્સરી, ત્યારે હું ગયો હતો. કોમોરમાં જ્યારે હમણાં ઉદ્ઘાટન હતી ઇમામવાડાની, કે જે ફેમિલી રજબ અલી મોહમ્મદ માડાગાસ્કરથી ગયા હતા, હું ગયો હતો. એટલે કહેવા માટે કે આપણે એક જ છે. આ સેન્ટ ડેની રેયુનિયન છે ને, 3e જમાત છે. પહેલી દાર es સલામ, બીજી આંતાનારીવ, અને ત્રીજી મારી આ હોમ જમાત સેન્ટ ડેની de la રેયુનિયન. પછી આવે છે મુંબાસા, પછી આવે છે નેરોબી, પછી આવે છે અરુષા. આ ત્રીજી જમાત છે આફ્રિકા ફેડરેશન. મુસાફરખાનો માંગણી લઈ આવો. જો આફ્રિકા ફેડરેશનની પોલિસી એ છે કે આફ્રિકા ફેડરેશન હર જમાતમાં જઈને પ્રોજે ન કરે. આફ્રિકા ફેડરેશનનું કામ છે સપોર્ટ કરવું, આસિસ્ટન્સ કરવું, જે રિક્વાયરમેન્ટ હોય એના ઉપર કામ કરવું. પણ તમે આવો માંગણી લઈને, કારણ કે અમને એક એન્વિરોન્મેન્ટની હાલાત, જરૂરિયાતો ન ખબર પડે. કારણ સી જમાત
જો માંગણી આવે એક ટેબલમાં બેસે અને કોઈ પણ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરે તો વાય નોટ, અમે હાજર છે. કેમ માડાગાસ્કર હમણાં બીજો કોમર્શિયલ પ્રોજેક્ટ લઈને આવે છે? હા, આફ્રિકા ફેડરેશનનો પ્રમુખને કોઈ પૈસા મળતા નથી. જેટલા ઓબીઝ હોય ને મેમ્બર du બ્યુરો, એને પૈસા મળતા નથી. આફ્રિકા ફેડરેશનમાં અમુક લેવલમાં આફ્રિકા ફેડરેશન અમુક એવા મિશનના કામ હોય એમાં આસિસ્તે કરે છે, પણ તમે ખાતરી રાખજો કે આપણને તમારી મોહબ્બત સિવાય કંઈ મળતું નથી. છે કંઈ સવાલ? હું તમારા દરમિયાન જ છું. કાલ સુધી હજી કાંઈ તમને સવાલ પૂછવા હોય તો આપણે હાજર છે. મારી દુઆ છે અને હું આભારી છું. માફ કરજો મૌલાના, તમારા ટાઈમમાં આપણે ટાઈમ લઈ લીધા છે. અલ્લાહ તમને લોકોને સલામત રાખે, આબાદ રાખે, હિફાજતમાં રાખે ઓર હોશીલા જોશીલા રાખે ને મને તમારી દરમિયાન જ ઇન્શાઅલ્લાહ રાખે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલામ.